અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાંથી એક અત્યંત ચોંકાવનારી અને આખા ભારતીય સમાજ માટે લાલ બત્તી સમાન ખબર સામે આવી છે, જેણે વિદેશમાં રહેતા બિન નાગરિકોની ચિંતામાં બહુ મોટો વધારો કરી દીધો છે. અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં ગંભીર ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા 26 વર્ષના એક ભારતીય નાગરિક પર અમેરિકી સરકારની સૌથી કડક એજન્સી દ્વારા ગાળિયો કસવામાં આવ્યો છે. યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસના એન્ફોર્સમેન્ટ એન્ડ રિમૂવલ ઓપરેશન્સ લોસ એન્જલ્સની ટીમે બહુ જ આયોજનબદ્ધ રીતે કાર્યવાહી કરીને પરમિંદર પાલ સિંઘ નામના 26 વર્ષના ભારતીય યુવકની સત્તાવાર ધરપકડ કરી લીધી છે. એજન્સી દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ આ હાઈ પ્રોફાઇલ ધરપકડ 21મી મે 2026ના રોજ લોસ એન્જલ્સ વિસ્તારમાંથી કરવામાં આવી હતી અને અત્યારે પરમિંદર પાલ સિંઘ આઈસની કડક કસ્ટડીમાં કેદ છે, તેમજ તેને અમેરિકામાંથી બહાર હાંકી કાઢવા માટેની ડિપોર્ટેશન એટલે કે રિમૂવલ પ્રોસિડિંગ્સની કાનૂની પ્રક્રિયા બહુ જ ઝડપથી શરૂ કરી દેવામાં આવી છે. આ કેસ સામાન્ય ઇમિગ્રેશનનો નથી, પરંતુ તેની પાછળ પરમિંદર પાલ સિંઘનો ભયાનક ક્રિમિનલ રેકોર્ડ જવાબદાર છે. આઈસના સત્તાવાર અહેવાલો અનુસાર આ ભારતીય યુવક અમેરિકામાં અનેક ગંભીર કાયદાકીય ગુનાઓમાં સંડોવાયેલો હતો, જેમાં વ્હીકલ થેફ્ટ એટલે કે વાહન ચોરીનો મોટો ગુનો, ગ્રાન્ડ થેફ્ટ એટલે કે મોટા પાયા પર કિંમતી સામાનની ચોરી કરવાનો ગુનો, ટ્રેસપાસિંગ એટલે કે કોઈની કાયદેસરની પરવાનગી વગર અનધિકૃત રીતે ઘૂસણખોરી કરવાનો ગુનો અને વેન્ડાલિઝમ એટલે કે જાહેર અથવા ખાનગી સંપત્તિને ભારે નુકસાન પહોંચાડી તોડફોડ કરવાનો ગંભીર ગુનો સામેલ છે. આ તમામ ગુનાહિત પ્રવૃત્તિઓના કારણે જ અમેરિકાની અદાલત અને સરકારે તેને દેશની સુરક્ષા માટે ખતરો ગણીને તાત્કાલિક ધોરણે અમેરિકાથી ડિપોર્ટ કરવાની આકરી કાનૂની પ્રક્રિયા હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં અત્યારે ટ્રમ્પ વહીવટી તંત્ર હેઠળ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા નોન સિટીઝન્સ એટલે કે બિન નાગરિકો પર બહુ જ મોટા પાયે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને આ અરેસ્ટ પણ તે જ કડક કાર્યવાહીનો એક મુખ્ય ભાગ માનવામાં આવે છે. આઈસ દ્વારા આ ભયાનક એરેસ્ટની સત્તાવાર જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ એટલે કે ટ્વિટર પર સત્તાવાર પોસ્ટ કરીને કરવામાં આવી હતી. જો કે સુરક્ષાના કારણોસર અત્યાર સુધી આ યુવકના વિઝા કે ઇમિગ્રેશન સ્ટેટસ અથવા કોર્ટની અન્ય પ્રોસિડિંગ્સ વિશે વધુ ગુપ્ત વિગતો જાહેર કરવામાં આવી નથી. આ કેસમાં કોઈ મોટો રાજકીય વિવાદ કે અલગ પરિસ્થિતિ નથી, કારણ કે આ કેસ સંપૂર્ણપણે પરમિંદર પાલ સિંઘના પોતાના ક્રિમિનલ રેકોર્ડ પર જ આધારિત છે. આ સમાચાર આઈસની ઓફિશિયલ પોસ્ટ પરથી આવ્યા હોવાથી અનેક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય મીડિયા આઉટલેટ્સે તેને પ્રમુખતાથી કવર કર્યો છે, જે સાબિત કરે છે કે વિદેશમાં જઈને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ માટે હવે કોઈ સ્થાન નથી. દોસ્તો, તમારું શું માનવું છે? પરમિંદર પાલનો ફોટો ટ્વિટર એટલે કે એક્સ પર મૂકવો, તેની વિગતો મૂકવી, તેના ગુના સાબિત કરવા અને તે રીતે તેની જાહેરાત કરવી યોગ્ય છે કે કેમ તે કોમેન્ટમાં જરૂર કહેજો અને આપણા ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો, કારણ કે આપણા લોકો પણ ભૂલથી પણ ભૂલ કરી બેસે છે, તેઓ બચી શકે.